જૂનાગઢમાં પ્રથમવાર ભવનાથ મંદિરમાં સરકારનું શાસન આવ્યું છે। તેમાં મંદિરના વહીવટીદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારીની નિમણૂક કરી છે। તેમજ મહંત હરિગીરીની મુદત આજે પૂર્ણ થતા તંત્રએ આ નિર્ણય લીધો છે। શું છે સમગ્ર વિષય, કેમ આ મંદિરની અંદર સરકારનું શાસન આવ્યું છે, તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભવનાથના મહંતની નિમણૂક કલેક્ટરે કરી છે, જેમાં મહંત હરિગીરી સામે મહેશગીરી અનેક એવા આક્ષેપો કર્યા હતા અને હરિગીરીએ સાધુ સંત અને કલેક્ટરોને મહંત બનાવવા કરોડો રૂપિયા દીધાના કાગળો પણ ક્યાંક જાહેર થયા હતા। તથા ભવનાથ મંદિરની પ્રેમગીરી અતિથિ ભવન નામનું 5મા માળનું જે બિલ્ડિંગ છે મનપાની મંજૂરી વગર બનાવી નાખ્યું છે અને તેનો ટ્રસ્ટના હિસાબોમાં ઉલ્લેખ ન કર્યો હતો અને અનેક એવા વિવાદો વચ્ચે પ્રથમવાર ભવનાથ મંદિરમાં સાધુને બદલે હવે વહીવટીદારની નિમણૂક કરાઈ છે। ખાસ કરીને આપણે જોયું હતું કે અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા। આ આક્ષેપોને લઈને ઘણા બધા સાધુ સંતો અનેક એવા ખુલાસા કર્યા હતા, પરંતુ ક્યાંક હવે ભવનાથ મંદિરમાં સાધુને બદલે વહીવટીદારની નિમણૂક કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે। ભવનાથ મંદિરનો પ્રાંત અધિકારી આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લેશે અને જૂનાગઢના ભવનાથ મંદિરના મહંતની નિમણૂકના મામલે મહંત રિપીટ થશે કે વહીવટીદારની નિમણૂક થશે તેની અટકળોનો અંત આવી ગયો છે અને હવે ભવનાથ મંદિરમાં પ્રથમવાર વહીવટીદાર શાસન છે, જેમાં વહીવટીદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને નિમણૂક કરી છે અને ભવનાથ મંદિરનો પ્રાંત અધિકારી આજે સત્તાવાર સંભાળી લેશે તેવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે। મહંત હરિગીરીની મુદત આજે પૂર્ણ થતા તંત્રએ નિર્ણય કર્યો છે અને ભારે વિવાદો વચ્ચે મંદિરમાં પ્રથમ વખત વહીવટીદારની નિમણૂક કરવામાં આવી છે। જૂનાગઢમાં પ્રથમવાર ભવનાથ મંદિરમાં સરકારનું શાસન આવ્યું છે, તેમજ મંદિરના વહીવટીદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારીની નિમણૂક કરી છે। એની સાથે આપણે જોયું હતું કે છેલ્લા ઘણા દિવસોથી ક્યાંક ને ક્યાંક જે મહંત હરિગીરી છે એ પણ ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને તેમજ મહંત હરિગીરીની મુદત આજે પૂર્ણ થતા તંત્રએ આ નિર્ણય કર્યો છે અને ખાસ કરીને ઘણા બધા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા હતા અને આપણે જોયું હતું કે આ મામલામાં મહેશગીરી પણ વચ્ચે આવ્યા હતા। મહેશગીરી અનેક આક્ષેપો કર્યા હતા, પરંતુ ક્યાંક અત્યાર સુધી જે અટકળો આવી હતી અટકળોનો હવે અંત આવ્યો છે। તેની સાથે જો વાત કરવામાં આવે કે હરિગીરીએ સાધુ સંતો અને કલેક્ટરને મહંત બનાવવા માટે કરોડો રૂપિયા આપ્યા હોવાના ક્યાંક કાગળો જાહેર થયા હતા અને એ બાદ ઘણા બધા ખુલાસા થયા હતા, પરંતુ ક્યાંક હવે આ જે મંદિર છે એની અંદર સરકારી શાસન આવ્યું છે એવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે। એટલે ખાસ કરીને ભવનાથ મંદિરમાં સાધુને બદલે વહીવટીદારની નિમણૂક કરાઈ છે, જેમાં જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે। એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું નવાજૂની થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।